ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. પાંચમા ચેપ્ટરની અંદર ગતિના ત્રણેય નિયમો આપણે શીખેલા. ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ, બીજો નિયમ અને ત્રીજો નિયમ. હવે આ ચેપ્ટરની અંદર સૌથી વધુ અગત્યનો એવો એક નિયમ છે જે વેગમાન સંરક્ષણનો નિયમ. બહુ જ અગત્યનો ટોપિક. ન્યૂટનના ગતિના જે નિયમો છે એમાં બીજા અને ત્રીજા નિયમનો ઉપયોગ કરીને તૈયાર કરેલો નિયમ છે. એટલે આમ તો સાધી જ કહેવાય, પણ આ આટલો બધો અગત્યનો નિયમ છે કે એને આપણે મૂળભૂત અને સાર્વત્રિક કહીએ છીએ. કદી ખોટો પડતો નથી, ખોટો પડે એવી શક્યતા જ નથી. વૈજ્ઞાનિકો આને ફૂલ પ્રૂફ નિયમ માને. તો એવો નિયમ આપણે શીખીએ, વેગમાન સંરક્ષણનો નિયમ, અથવા એને રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ એવું પણ કહેવાય. એટલે આ ચેપ્ટરનો સૌથી વધુ અગત્યનો પ્રશ્ન વેગમાન સંરક્ષણનો નિયમ. બહુ જ અગત્યનો, મોસ્ટ આઈએમપી. હવે જો અહીંયા સંરક્ષણની વાત કરી છે, વેગમાનનું સંરક્ષણ. સંરક્ષણ એનો મતલબ એવો કે શરૂઆતનું વેગમાન અને અંતિમ વેગમાન એ બે સરખા હોય. કોઈ પ્રક્રિયા થાય મિકેનિકલ, તો એમાં તંત્રનું શરૂઆતનું વેગમાન અને તંત્રનું અંતિમ વેગમાન સરખું હોય. પણ ક્યારે? તો આ નિયમ, પહેલા નિયમ આપણે સમજીએ. શબ્દોમાં નિયમ કેવી રીતે લખાય કે તંત્ર પરનું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય, એટલે કે તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો તેવા તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે. આવું વિધાન છે એનું. જો એ વિધાન લખીએ આપણે પહેલા. આ જે નિયમ છે એનું વિધાન છે કે તંત્ર પરનું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો તંત્રનું કુલ વેગમાન એટલે અહીંયા રેખીય વેગમાન, બરાબર? આપણે વેગમાન શબ્દ વાપરીએ છીએ અત્યારે. કુલ વેગમાન અચળ રહે છે. તો પહેલા તો અહીંયા આપણે એક શબ્દ વાપર્યો છે તંત્ર. તંત્ર કોને કહેવાય? તંત્ર એટલે સિસ્ટમ. જે પદાર્થની ગતિ અંગેનો અભ્યાસ કરવાના છે આપણે, અથવા જેની ગતિમાં આપણને રસ છે, જેની ગતિનો અભ્યાસ કરવાના છે, જેનું આપણે અવલોકન કરવાના છે, જેની ગતિની ચર્ચા કરવાની છે, એની પર લાગતા બળોની ચર્ચા કરવાની છે, એવો પદાર્થ એને તંત્ર કહેવાય. તંત્રમાં એક કણ પણ હોઈ શકે, એક કરતાં વધારે કણો પણ હોઈ શકે, એક કણનું બનેલું પણ હોઈ શકે, કણોનું તંત્ર પણ હોઈ શકે, એટલે કે એક કરતાં વધારે કણોનું બનેલું પણ હોઈ શકે. તો એને આપણે તંત્ર કહીએ છીએ. તંત્ર મતલબ કે જેનો આપણે અભ્યાસ કરવાના છે તે. સમજો કે કોઈ એક સપાટી પર બે દડા સામસામે ગતિ કરતા કરતા આવે છે અને બંને એકબીજાને અથડાય છે. તો આમાં તંત્ર કયું? તો બે દડાનું બનેલું તંત્ર. આ બે દડા એને આપણે તંત્ર કહીશું, બરાબર? તો એવી રીતે તંત્ર એટલે શું? તો જેની ગતિનો આપણે અભ્યાસ કરવાના છે. કોઈ સમજો કે કાર રોડ પરથી આમ ગતિ કરે છે ને એની ગતિનો તમે અભ્યાસ કરો છો, એનો વેગ માપો છો, પ્રવેગ માપો છો, સ્થાનાંતર માપો છો. કયા કારણથી, ગતિનું એનું કારણ શું છે, કેવી રીતે ચાલે છે, આ બધો એનો અભ્યાસ, કાર માટે તમે અભ્યાસ કરો છો, તો કાર એ આપણા માટે શું થયું? એક તંત્ર. અવલોકન કરનાર છે એ તંત્રમાં ના આવે, ધ્યાન રાખો. જે અવલોકન કરનાર છે એ તંત્રમાં આવતું નથી, પણ જેની ગતિનો અભ્યાસ થાય છે એનો તંત્રમાં સમાવેશ થાય. તો એવા તંત્રની વાત છે. એટલે તંત્ર પરનું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો તંત્રનું કુલ વેગમાન અથવા કુલ રેખીય વેગમાન કેવું રહે છે? અચળ રહે છે. બુકમાં આ શબ્દોમાં નિયમ નથી લખ્યો, એ સહેજ જુદી રીતે લખ્યું છે. એ નિયમ આપણે પછી લખીએ. આ વેગમાન સંરક્ષણના નિયમનું જ વિધાન છે.
બુકમાં એને સહેજ જુદી રીતે લખ્યું છે, પણ મતલબ બેનો સરખો છે. આ નિયમનું તમે અર્થઘટન કરો અને બુકમાં જે વિધાન લખેલું છે એનું અર્થઘટન કરો. બેનો અર્થ કેવો છે? સરખો જ છે, કશો જ ફરક નથી. ખાલી શબ્દોમાં ફેરફાર છે, લખવામાં ફેરફાર છે, બાકી એનો મતલબ તો કેવો છે? સરખો. હવે જો આ જે વિધાન અત્યારે લખ્યું એની પરથી ન્યૂટનનો ગતિનો જે બીજો નિયમ છે એનો અહીંયા ઉપયોગ કેવી રીતે કરીએ આપણે? તો ન્યૂટનના ગતિના બીજા નિયમમાં આપણી જોડે સૂત્ર છે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. જો બીજો નિયમ છે એમાં સૂત્ર લખ્યું છે કે F બરાબર dp upon dt. આવું સૂત્ર આપણે લખીએ છીએ. બીજો નિયમ શબ્દોમાં આપણે આ સૂત્ર પરથી જ લખેલો છે, અથવા સૂત્ર એ નિયમ પરથી લખેલું છે કે કણના અથવા પદાર્થના વેગમાનના ફેરફારનો સમય દર, એટલે કે dp upon dt, વેગમાનના ફેરફારનો સમય દર તેની પર લાગુ પાડેલા પરિણામી બળના સમપ્રમાણમાં હોય છે. અને આ ફેરફાર એટલે કે વેગમાનનો ફેરફાર એ બળની દિશામાં હોય છે. જે દિશામાં બળ લાગે તે દિશામાં વેગમાનનો ફેરફાર હોય. પણ આપણે જ્યારે નિયમ લખ્યો ત્યારે અહીંયા k લખેલા, F બરાબર k dp upon dt, પણ k નું મૂલ્ય તો પછી આપણે 1 લઈ લીધેલું. એટલે હવે એ k ની આપણે કોઈ જગ્યાએ ચિંતા કરવાની નથી. જ્યારે જ્યારે આપણે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ લઈએ ત્યારે F બરાબર dp upon dt, અને આની પરથી બીજું એક સૂત્ર આપણે તૈયાર કરેલું F બરાબર ma. તો આ બંને સૂત્રો બીજા નિયમના છે, પણ આ વધારે વ્યાપક છે. પેલું F બરાબર ma લખતા હતા એમાં શું શરત હતી કે જો દળ ના બદલાતું હોય તો F બરાબર ma, જ્યારે અહીંયા ગમે તે સ્થિતિ હોય. એટલે આ વ્યાપક નિયમ છે. તો હવે આ જે સૂત્ર લઈએ છે એની અંદર જો F બરાબર 0 હોય તો, જો F બરાબર 0 હોય તો આ નિયમ પ્રમાણે પરિણામી બાહ્ય બળ, F એ બાહ્ય બળ છે, પરિણામી બાહ્ય બળ છે, એ પરિણામી બાહ્ય બળ 0 હોય તો હું F બરાબર 0 લઉં તો આ સૂત્ર કેવું લખાય? હવે તો અહીંયા 0 થઈ ગયા, એટલે કે dp upon dt બરાબર 0 થાય. શું થાય? dp upon dt બરાબર 0 થાય. એટલે આવું લખી શકું કે F બરાબર 0 હોય તો dp upon dt બરાબર 0. જો F બરાબર 0 હોય તો dp upon dt બરાબર 0 થાય. dp upon dt બરાબર શું થાય? 0. હવે આ dp upon dt એકચ્યુઅલી શું છે? તો વેગમાનનું સમયની સાપેક્ષે વિકલન છે. આપણે dx upon dt લખતા હતા કે નહીં ત્રીજા ચેપ્ટરમાં? dx upon dt, આ dx upon dt એટલે v થાય, પછી dv upon dt એટલે પ્રવેગ થાય. આવા સૂત્રો લખતા હતા આપણે ત્રીજા ચેપ્ટરમાં. તો આ dx upon dt નો મતલબ શું કે x નું એટલે કે સ્થાનનું અથવા સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન. અહીંયા વેગનું સમયની સાપેક્ષે વિકલન, તો એવી રીતે અહીંયા વેગમાનનું સમયની સાપેક્ષે વિકલન. આ dp upon dt ને શું કહેવાય વિકલનની ભાષામાં? તો વેગમાનનું સમયની સાપેક્ષે વિકલન. પણ એ વેગમાનનું સમયની સાપેક્ષે વિકલન એનો જવાબ શું છે આપણી જોડે? 0. હવે વિકલન યાદ કરો. વિકલનમાં આપણે એક એવું લેતા હતા કે અચળ પદ હોય તો એનું વિકલન 0 થાય. અચળનું વિકલન શું થાય? 0. કોઈ અચળ પદ હોય એનું તમે વિકલન કરવા જાઓ તો એનો જવાબ 0 મળે. હવે આ વાક્ય બરાબર સમજો. અચળનું વિકલન 0 થાય તો જેનું વિકલન 0 હોય તે કેવું હોય? અચળ હોય. અચળનું વિકલન 0 થાય એનો મતલબ કે p એ અચળ હશે. p અચળ હોય તો જ એનું વિકલન 0 થાય. એટલે અહીંથી આવું લખી શકું કે dp upon dt બરાબર 0 થાય છે, માટે p બરાબર અચળ. p 0 એવું નહીં, p બરાબર શું? અચળ. હવે વેગમાન સંરક્ષણનો જે નિયમ છે એ નિયમમાં આપણે જુઓ વિધાન જે લખ્યું એને હવે ફરી બરાબર સમજો કે જો તંત્ર પરનું પરિણામી બાહ્ય બળ 0 હોય તો તંત્રનું કુલ વેગમાન અચળ રહે છે. આ p એ કુલ વેગમાન છે. p કેવા થયા? અચળ. F 0 લીધા તો p અચળ આવે. એટલે ખરેખર આ વિધાન લખ્યું છે કોની પરથી લખ્યું છે? ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી.
કે જો f બરાબર 0 હોય તો p એટલે કે કુલ વેગમાન શું થાય? અચળ થાય. હવે અચળનો મતલબ શું? સમજો કે અહીંથી એક દડો હું દિવાલ પર ફેંકું છું, દિવાલ તરફ ફેંકું છું, પાછો મારી જોડે ફરી આવી જાય, હું પકડી લઉં એને. તો દડો જતો હોય તે વખતે, આવતો હોય તે વખતે જતાનું વેગમાન માપવું, આવતું વેગમાન માપવું. તો જતી વખતે એનું કંઈક વેગમાન હશે, આવતી વખતે કંઈક વેગમાન હશે. એ વેગમાનનો ફેરફાર લઉં, વેગમાનનો શું લઉં? ફેરફાર. તો મને કંઈક ફેરફાર મળશે. જેટલો વેગમાનનો ફેરફાર દડામાં થયો હશે એટલો જ વેગમાનનો ફેરફાર દિવાલમાં થયો હશે, પણ એ વિરુદ્ધ દિશામાં હશે. એટલે વેગમાનનો ફેરફાર બંને સરખો હોય. તંત્રમાં શું? દડો અને દિવાલ એનું તંત્ર છે. તો દડાના વેગમાનનો ફેરફાર બરાબર દિવાલના વેગમાનનો ફેરફાર, પણ બે પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે. અને કુલ વેગમાન એનું લઈશું, કુલ વેગમાન લઈશું તો એ કુલ વેગમાન શરૂઆતમાં જો 0 હશે તો અંતિમ વેગમાન પણ શું થશે? 0. સમજો કે દડો મેં શરૂઆતમાં મારા હાથમાં રાખ્યો છે, પછી દિવાલ તરફ ફેંક્યો. દિવાલ તો સ્થિર જ હતી, દડો શરૂઆતમાં સ્થિર હતો, તો સ્થિર વસ્તુનું વેગમાન શું હોય? 0. તો શરૂઆતનું વેગમાન 0 હશે તો અંતિમ વેગમાન પણ શું થશે? 0. એટલે કે વેગમાનના ફેરફારો ગણું તો દડાના વેગમાનનો ફેરફાર જે દિશામાં હશે એટલો જ વેગમાનનો ફેરફાર દિવાલ માટે હશે જે વિરુદ્ધ દિશામાં હશે. બેનો સરવાળો કરું તો 0. તંત્રનું શરૂઆતનું વેગમાન 0, તંત્રનું અંતિમ વેગમાન 0. પણ દરેક વખતે 0 એવું જરૂરી નથી. પણ એટલું યાદ રાખવાનું આપણે કે તંત્રનું શરૂઆતમાં જેટલું વેગમાન હોય એટલું જ તંત્રનું અંતિમ વેગમાન હોય. બરાબર? એટલે બે વેગમાનો કેવા હોય? સરખા. હવે જો અહીંયા બીજું એક ઉદાહરણ લઈને આ સમજાવેલું છે. આ તો આપણે દિવાલ ને દડાની વાત કરી. બુકની અંદર આપણને જે ઉદાહરણ આપ્યું છે એ બંદૂક અને એમાંથી છૂટેલી બુલેટ, ગોળી, એનું ઉદાહરણ લીધું છે. એટલે રાઇફલ અથવા બંદૂક અને એમાંથી છૂટેલી ગોળી એનું ઉદાહરણ લઈ અને વેગમાન સંરક્ષણનો નિયમ સમજવો છે. આપણને પરીક્ષામાં પ્રશ્ન એવી રીતે પૂછાય કે વેગમાન સંરક્ષણનો નિયમ લખો અને યોગ્ય ઉદાહરણ આપી સમજાવો. આવી રીતે પ્રશ્ન ધારો કે પૂછાય તો નિયમ તો આપણે આ લખ્યો, બીજા નિયમ પરથી આ વિધાન બન્યું છે એ પણ આપણે બતાવ્યું. હવે એનું ઉદાહરણ આપીને સમજાવવાનું. જો બુકમાં આ સમજૂતી નથી લખી, બુકમાં ડાયરેક્ટ ઉદાહરણ આપ્યું છે બંદૂક અને બુલેટનું. બરાબર? તો એ ઉદાહરણ પ્રમાણે ઉદાહરણ આપીને આપણે સમજવું છે. ઉદાહરણ એટલે કોઈ ગણતરી નથી કરવાની, પણ સમજવા માટેનો પ્રશ્ન છે. ધારો કે બંદૂક અને એમાં રહેલી બુલેટ શરૂઆતમાં સ્થિર છે. જો આકૃતિ દોરવાની જરૂર નથી, પણ આપણે સમજવા માટે લઈએ એને. ધારો કે આ બંદૂક છે, અત્યારે હાલ ગોળી એની અંદર જ છે. એની જે કઈ મિકેનિઝમ હોય, ગોળી બંદૂકમાં જ છે. ગોળીનું શરૂઆતનું વેગમાન સ્થિર છે એટલે 0, અને બંદૂક પણ એ વખતે કેવી છે? સ્થિર છે. એટલે આ સ્થિર વસ્તુ છે, બંને સ્થિર છે. એટલે તંત્રમાં શું છે આપણી જોડે? તો તંત્રમાં એક બંદૂક છે અને એની અંદર રહેલી એક ગોળી. આને આપણે તંત્ર ગણીએ છીએ. અત્યારે હાલ તો બંને એક જ જગ્યાએ છે અને બંને સ્થિર છે. એટલે તંત્રનું શરૂઆતનું વેગમાન શું થયું કહેવાય? 0. બંદૂક અને બુલેટ શરૂઆતમાં સ્થિર છે એટલે તંત્રનું શરૂઆતનું વેગમાન બરાબર 0. બંદૂક અને બુલેટ બંને શરૂઆતમાં કેવા છે? સ્થિર. હજુ આપણે બંદૂક પકડી રાખી છે, એના ટ્રિગર પર આગળ રાખી છે, પણ હજુ ટ્રિગર દબાવી નથી. એટલે બંદૂક પણ સ્થિર છે આપણા હાથમાં અને બંદૂકમાં રહેલી ગોળી પણ સ્થિર છે. સ્થિર વસ્તુનું વેગમાન શું હોય? 0. વેગમાનનું સૂત્ર આપણી જોડે કયું છે? વ્યાખ્યા પરથી P = mv. આવું સૂત્ર છે.
વેગ v0 હોય એટલે વેગમાન 0 હોય, બરાબર. હવે ધારો કે બંદૂકમાંથી ગોળી છૂટે છે, બરાબર. ધારો કે આ ટ્રિગર આપણે દબાવી એટલે બંદૂકમાંથી ગોળી છૂટી, ગોળી બંદૂકમાંથી બહાર નીકળી, તો ગોળીનું આ બાજુ વેગમાન હશે, આમ જાય છે ગોળી, બરાબર. એનું વેગમાન pb, બુલેટ, એને pb વડે દર્શાવો. હવે બંદૂકમાંથી જેવી આપણે ગોળી છોડીએ છીએ તો ટ્રિગર દબાવે એટલે ગોળી તો આગળ વધી, બુલેટ આગળ જઈ, પણ એ બંદૂક પર શું કરશે? વિરુદ્ધ દિશામાં ધક્કો લગાવશે. કયા નિયમ પ્રમાણે? ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પ્રમાણે. જો બંદૂકમાં રહેલી અંદર સ્પ્રિંગ કે જે કઈ વસ્તુ હોય એના વડે ગોળી પર ધક્કો લાગ્યો, એને આઘાત કહીએ, તો ગોળી જે એ સ્પ્રિંગ પર શું કરશે? પ્રત્યાઘાત, એટલે કે બંદૂક પર પ્રત્યાઘાત લગાડશે. એટલે બંદૂકનું વેગમાન આ બાજુ હશે, ધક્કો લાગશે ને પાછળ તરફ. આપણે કોઈ દિવસ બંદૂકમાંથી ગોળી તો છોડી નથી, પણ મૂવીમાં આપણે જોઈએ છીએ, અથવા તો પેલા સૈનિક હોય એમની જોડે પેલી મોટી રાઇફલ હોય, મોટી બંદૂક જે ખભા પર ટેકવે છે, એમાંથી ગોળીઓ છોડતી વખતે બંદૂકને ખભા પર ટેકવેલી રાખે છે. કેમ? ખભા પર ટેકવી ના હોય તો શું થશે કે જેવી ગોળી છોડે એટલે બંદૂક પાછળ તરફ જતી રહેશે. એને બંદૂક માટેનો રિકોઇલ કહેવાય. શું કહેવાય? બંદૂકનો અથવા રાઇફલનો રિકોઇલ કહેવાય. એટલે પાછળની તરફ એની પર ધક્કો લાગે છે. પાછળની તરફ એટલે કે ગોળી જે દિશામાં જાય એની વિરુદ્ધ દિશામાં બંદૂક પર ધક્કો લાગે છે. એ વિરુદ્ધ દિશામાં એનું વેગમાન pg વડે દર્શાવીએ. g ફોર ગન, ગન એટલે બંદૂક. પણ pb અને pg પરસ્પર કેવા છે? વિરુદ્ધ દિશાના છે. અને ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પ્રમાણે આ વેગમાનો છે, એટલે આમ તો બળ, આ બાજુ લાગતું બળ અને આ બાજુ લાગતું બળ, આઘાત અને પ્રત્યાઘાત પરસ્પર વિરુદ્ધ દિશાના હોય તો વેગમાનો પણ પરસ્પર વિરુદ્ધ દિશાના હોય. ધારો કે બંદૂક વડે, ધારો કે બંદૂક વડે અથવા ગન વડે બુલેટ પર લાગતું આઘાત બળ F છે, તો બુલેટ વડે બંદૂક પર લાગતું પ્રત્યાઘાત બળ -F થાય. કયા નિયમ પ્રમાણે? F ને હું આઘાત બળ કહું તો આ -F એ શું છે? પ્રત્યાઘાત બળ છે. ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પ્રમાણે બે સમાન મૂલ્યના હોય અને વિરુદ્ધ દિશાના હોય. હવે અહીંયા બંદૂક વડે બુલેટ પર જે બળ લાગશે, એટલે બુલેટમાંથી ગોળી છૂટે તો જેટલો સમય સુધી એ બળ લાગે, બહુ ઓછો સમય હશે. જે ટ્રિગર આપણે દબાવ્યું એટલો સમય હશે, પછી તો ગોળી બહાર નીકળી ગઈ. ધારો કે ડેલ્ટા ટી જેટલા સૂક્ષ્મ સમય સુધી આ બળો લાગ્યા છે, તો બંદૂક વડે બુલેટ પર અને બુલેટ વડે બંદૂક પર લાગતા બળોનો સમય, સંઘાત સમય, એમનો સંઘાત અથવા સંપર્ક સમય કેવો હશે? બહુ જ ઓછો. ધારો કે ડેલ્ટા ટી સમય સુધી લાગ્યું હોય તો આ આઘાત બળ છે એને આધારે વેગમાનનો ફેરફાર એટલે આઘાત એવું કહીએ છીએ આપણે. આમ તો વેગમાનનો ફેરફાર એટલે આઘાત, પણ અહીંયા આપણે આઘાત બળ કીધું છે, બરાબર. તો અહીંયા બુલેટના વેગમાનમાં થતો ફેરફાર વેગમાનનો ફેરફાર એટલે આઘાત કહેવાય. એ ફેરફાર કેટલો થશે? તો F ડેલ્ટા ટી. જ્યારે બંદૂકના વેગમાનમાં થતો ફેરફાર, બંદૂકના વેગમાનમાં થતો ફેરફાર બરાબર -F ડેલ્ટા ટી. આ બે સરખા છે અને પરસ્પર વિરુદ્ધ દિશાના છે. એટલે F ડેલ્ટા ટી -F ડેલ્ટા ટી લઉં. આ F ડેલ્ટા ટી અને -F ડેલ્ટા ટી, આ બંને સરખા મૂલ્યના અને વિરુદ્ધ દિશાના છે. એમનો સરવાળો કરવામાં આવે તો 0 થાય.
એટલે પીબી અને પીજી આ બંને સમાન મૂલ્યના વિરુદ્ધ, આ વેગમાનનો ફેરફાર જ છે, એટલે વેગમાનનો ફેરફાર એટલે ડીપી કહેવાય અથવા ડેલ્ટા પી કહેવાય. આ પણ ડેલ્ટા પી પણ નિશાની વિરુદ્ધ છે. પણ ડેલ્ટા પી એ બંદૂક માટે હું શું, ગોળી માટે હું શું લઈ લઉં અથવા બુલેટ માટે શું લઈ લઉં, પીબી. એટલે આને પીબી કહું અને આને પીજી કહું તો પીબી અને પીજી પરસ્પર વિરુદ્ધ દિશાના છે. એટલે આવું લખી શકાય કે પીબી બરાબર માઇનસ પીજી, પીબી બરાબર માઇનસ પીજી. એટલે આવું થાય કે પીબી પ્લસ પીજી બરાબર 0. એટલે કે બંનેના વેગમાનોના ફેરફારોનો સરવાળો કર્યો તો શું થયો, 0. હવે જો તંત્રનું શરૂઆતનું વેગમાન શું હતું, 0. તંત્રનું અંતિમ વેગમાન એટલે કે બંદૂકમાંથી ગોળી છૂટ્યા પછીનું વેગમાન, આ ગોળી છૂટ્યા પહેલાનું વેગમાન 0 હતું. ગોળી છૂટ્યા પછી પણ આ વેગમાન ને આ વેગમાનનો સરવાળો કર્યો તો 0 જ થયો. એટલે કે ગોળી છૂટ્યા પહેલાનું વેગમાન 0 હતું, ગોળી છૂટ્યા પછીનું વેગમાન 0 છે. એટલે શરૂઆતમાં જેટલું હતું એટલું જ અંતિમ રહ્યું. શરૂઆતનું એટલે ગોળી છૂટ્યા પહેલાનું વેગમાન, અંતિમ એટલે ગોળી છૂટ્યા પછીનું વેગમાન. તો બે વેગમાનો કેવા થયા, સરખા. એનો મતલબ કે વેગમાન કેવું રહ્યું, અચળ. જો 0 એ પણ એક અચળાંક છે. શરૂઆતમાં 0 હોય તો અંતે 0 રહેવું જોઈએ. ધારો કે શરૂઆતમાં આ વસ્તુ 0 ના હોત તો અંતે પણ 0 ના હોત. આ બંદૂક આપણે જે પકડી છે એ ધારો કે કોઈ એક જગ્યાએ સ્થિર ઉભા રહીને પકડી છે, એને બદલે કોઈ વ્હીકલમાં બેઠા છે, આપણે ટ્રકની અંદર બેઠેલા છે, ટ્રકમાં આપણે બંદૂક પકડી રાખી છે. પણ ટ્રક ગતિ કરે છે તો એની સાથે સાથે બંદૂક પણ એ ગતિ કરે છે. આપણે ટ્રકમાં બેઠા છે, ટ્રકની જેટલી ઝડપ છે એટલી આપણી ઝડપ છે, ટ્રકની સાથે એટલી ઝડપથી આપણે જઈએ છીએ, ગતિ કરીએ છીએ. અને બંદૂક છે આપણા હાથમાં પકડેલી છે તો બંદૂકની ઝડપ પણ કેટલી, ટ્રકની ઝડપ જેટલી. તો ગોળીની ઝડપ પણ કેટલી, ટ્રકની ઝડપ જેટલી. ક્યારે, એ ગોળી છોડી નથી ત્યારની વાત છે, ખાલી પકડી રાખી છે આપણે. તો એ વખતે સ્થિર છે ખરું આ તંત્ર, તો ના. તો વેગમાન 0 નહીં હોય. ધારો કે એ વખતે વેગમાન છે 10 એકમ, બંદૂક અને ગોળીના તંત્રનું વેગમાન છે 10 એકમ. હવે બંદૂકમાંથી ગોળી છોડી તો ગોળીનું વેગમાન માપવું, બંદૂકનું વેગમાન માપવું, એ બેનો સરવાળો કરું તો 10 જ જવાબ આવે. કેટલો જવાબ આવે, 10. એટલે 0 એવું જરૂરી નથી, પણ શરૂઆતનું જેટલું વેગમાન હોય એટલું જ અંતિમ વેગમાન રહે. એટલે વેગમાન અચળ રહ્યું. પણ ક્યારે, એની પર લાગતું બાહ્ય બળ 0 હોય ત્યારે. બંદૂકમાંથી ગોળી છોડવા માટે આપણે ટ્રિગર દબાવી, પણ એ તો સામાન્ય ઇશારો કર્યો. ગોળીને જેટલી ઝડપથી ગતિ કરાવવાની છે એના માટે આપણે એટલું બળ જાતે નથી આપ્યું, એ તો અંદરથી જ મળ્યું છે. એટલે આંતરિક બળ છે, એ બાહ્ય બળ નથી. તો આ ઉદાહરણ આપીને આપણે સમજાવવાનું છે કે શરૂઆતનું વેગમાન 0 હતું તો અંતિમ વેગમાન પણ શું થાય છે, 0 રહે છે. એટલે કે વેગમાન કેવું રહે, અચળ રહે. અને આની પરથી અહીંયા જુઓ, તમે તંત્ર પર બાહ્ય બળ નથી લાગતું, પરિણામી બાહ્ય બળ 0 છે. પણ તંત્ર અનેક કણોનું બનેલું હોય તો અંદર કણો વચ્ચે જે આંતરક્રિયા થતી હશે, એમની વચ્ચે આકર્ષણ અપાકર્ષણ બળો લાગતા હશે, એ પદાર્થના અથવા તંત્રના વેગમાનમાં કોઈ ફેરફાર કરી દેતા નથી. એ આંતરિક બળોની અસર તો શું હોય છે, 0 જ હોય છે. બાહ્ય બળ જ એની પર અસર કરે, પણ બાહ્ય બળ તો આપણે લગાડતા નથી નિયમ પ્રમાણે. એટલે તંત્રનું વેગમાન કેવું રહે, અચળ રહે. આની પરથી વિધાન સહેજ જુદી રીતે લખેલું છે. વિધાન સહેજ જુદી રીતે લખ્યું છે, આપણે બાજુમાં લખીએ છીએ. નિયમ એનો જ છે, ધ્યાન રાખો. હવે ત્યાં જે લખેલો વિધાન છે તે, અને અહીંયા આપણે જે લખીએ છીએ તે, આ પણ વેગમાન સંરક્ષણના નિયમનું વિધાન છે, બુકમાં લખેલું છે. આંતરક્રિયા કરતા કણોના અલગ કરેલા, આંતરક્રિયા કરતા કણોના અલગ કરેલા તંત્રનું કુલ વેગમાન અચળ રહે છે. બુકમાં આવું વિધાન લખેલું છે. આંતરક્રિયા કરતા કણોના તંત્રને, એટલે અંદરના જે ક્રિયા બળો હોય એનો કોઈ વાંધો નહીં, પણ અલગ કરેલું તંત્ર, અલગ કરેલા તંત્રનો મતલબ એવો કે એની પરનું પરિણામી બાહ્ય બળ 0 હોય. અલગ કરેલું તંત્ર એટલે આ બંદૂક અને બુલેટ, એમાં રહેલી ગોળી,
એને હું અલગ કરેલું તંત્ર કહી શકું. કેમ કે એની પર આપણે બહારથી કોઈ બળ નથી લગાડતા, આપણે તો ખાલી સહેજ ટ્રિગર દબાવી છે. ટ્રિગર દબાવવા માટે આપણે અવગણી શકાય એટલું બળ લગાડીએ, બહુ ઓછું બળ લગાડીએ, એ બાહ્ય બળ લગભગ શૂન્ય કહેવાય. પણ અંદર જે સ્પ્રિંગ એની અંદર હોય અથવા એનો દાળુ ગોરો જે ભરેલો હોય, જે હોય તે અંદરની જે પ્રક્રિયા થાય છે, અંદર આંતરક્રિયા થઈ, બહારથી કોઈ બળ લગાડ્યું નથી. એટલે આ અલગ કરેલું તંત્ર છે. અંદરની આંતરક્રિયા છે, એટલે આંતરક્રિયા કરતું કણોનું તંત્ર છે, પણ કેવું અલગ કરેલું છે. એટલે કે એની પર તમે બાહ્ય બળ લગાડ્યું નથી. એવા તંત્રનું કુલ વેગમાન અથવા કુલ રેખીય વેગમાન કેવું રહે? અચળ રહે. તો આ વિધાન અને આ વિધાન એનો મતલબ તો સરખો જ છે. એનો મતલબ કેવો છે? સરખો છે. પછી બીજું એક ઉદાહરણ આપ્યું છે અહીંયા આપણને. બીજા ઉદાહરણની અંદર ગતિ કરતી બે વસ્તુઓનું ઉદાહરણ આપ્યું. આપણે ધારો કે ગતિ કરતા બે દડા લઈએ, સામસામે એકબીજાને અથડાય છે એવા. ધારો કે કોઈ સપાટી પર અહીંયા એક દડો છે, અહીંયા બીજો દડો છે. આ દડો A અને દડો B. દડો A આ બાજુ જાય છે, દડો B આ બાજુ જાય છે. દડા A નું શરૂઆતનું વેગમાન PA છે, દડા B નું શરૂઆતનું વેગમાન PB છે. આ શરૂઆતની વાત થઈ. એટલે અથડાયા પહેલા, શરૂઆત એનો મતલબ કે અથડાયા પહેલા, બંને અથડાય એ પહેલાની વાત છે. એટલે અહીંયા આપણે આવું લખીએ, અથડામણ પહેલા. હવે એ બંને દડા અથડાઈને શું થશે? એકબીજાને ધારો કે અથડાયા દડા, તો આ દડો A, આ દડો B. દડો A આમ આવે, દડો B આમ આવે, બંને એકબીજાને અથડાય પછી પાછા થઈ ગયા. પાછા એટલે દડો A એની જ દિશામાં આમ પાછો ગયો, જ્યાંથી આવે તો એ બાજુ. દડો B પણ આ બાજુ પાછો ગયો. તો દડો A હવે આ બાજુ જાય છે અને દડો B આ બાજુ જાય છે. દડા A નું અંતિમ વેગમાન ધારો કે PA ડેશ છે, દડા B નું અંતિમ વેગમાન ધારો કે PB ડેશ છે. તો દડા A ના વેગમાનમાં ફેરફાર એટલે અંતિમ વેગમાનમાંથી પ્રારંભિક વેગમાન બાદ કરવાનું. એટલે જો દડા A ના વેગમાનમાં થતો ફેરફાર બરાબર અંતિમ વેગમાન એટલે PA ડેશ માઈનસ PA. કોના વેગમાનનો ફેરફાર લીધો? દડા A ના વેગમાનનો ફેરફાર. દડા A નું શરૂઆતનું વેગમાન PA છે અને અંતિમ વેગમાન PA ડેશ છે. જો આ આકૃતિ બતાવીએ કઈ? અથડામણ પછી. અથડામણ પછી. અહીંયા અથડામણ પહેલા છે, તો અથડામણ પછી દડા A નું વેગમાન PA ડેશ છે અને શરૂઆતનું વેગમાન PA છે, તો PA ડેશ માઈનસ PA. દડા A ના વેગમાનનો ફેરફાર થયો. તો એ જ રીતે દડા B ના વેગમાનનો ફેરફાર શું થશે? તો દડા B ના વેગમાનનો ફેરફાર PB ડેશ માઈનસ PB. અને આ વેગમાનનો ફેરફાર છે એ હું કેટલો લખી શકું? તો દડા A ના વેગમાનમાં ફેરફાર કેમ થયો? તો એ દડા B સાથે અથડાયો. વેગમાનમાં ફેરફાર થવાનું કારણ શું છે? કે બેની અથડામણ થઈ. તો દડા B વડે A પર બળ લાગ્યું. A પર B વડે લાગતા બળને આપણે FAB કહીએ છીએ. અને ધારો કે એનો સંપર્ક સમય, જેટલો સમય એક સંપર્કમાં રહ્યા છે અથડાયા વખતે, એ ડેલ્ટા T છે. તો FAB ડેલ્ટા T એટલે કે દડા A ના વેગમાનમાં થતો ફેરફાર FAB ડેલ્ટા T એટલે કે P ડેશ માઈનસ PA. એ રીતે દડા B ના વેગમાનમાં થતો ફેરફાર શું હશે? તો FAB કરતા કેવી દિશા? વિરુદ્ધ. અહીંયા FAB એટલે A પર B વડે બળ લાગ્યું. A પર B વડે બળ લાગી તો B પણ પાછો જાય છે, તો એના પર A વડે બળ લાગ્યું હશે. એટલે FBA લખી શકું, FBA into ડેલ્ટા T, PB ડેશ માઈનસ PB બરાબર. અને આ બે જે સૂત્રો થયા એની પરથી હું આવું કહી શકું. અહીંયા આપણે આવી ખબર છે આપણને કે FAB બરાબર માઈનસ FBA. આ તો ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ છે જ આપણી જોડે. FAB અને FBA પરસ્પર વિરુદ્ધ દિશાના. હું બંને બાજુ ડેલ્ટા T વડે ગુણી દઉં તો FAB ડેલ્ટા T બરાબર માઈનસ FBA ડેલ્ટા T.
હવે એફ એ બી ડેલ્ટા ટી એટલે પી એ ડેશ માઇનસ પી એ, તો અહીંયા લખી દઉં પી એ ડેશ માઇનસ પી એ બરાબર, એ માઇનસ નિશાની તો ખરી. એફ બી એ ડેલ્ટા ટી એટલે શું? પીબી ડેશ માઇનસ પીબી, તો પીબી ડેશ માઇનસ પીબી એટલે આ સૂત્ર આવું થયું. પીબી ડેશ આગળ કઈ નિશાની આવશે? માઇનસ, અને આ માઇનસ માઇનસ શું થશે? પ્લસ પીબી. આ બાજુ પીએ ડેશ માઇનસ પી. હવે જુઓ, આ પીએ ડેશ છે, આ પીબી ડેશ છે પણ માઇનસ છે, એને આ બાજુ લઈ લો તો પ્લસ થઈ જાય, અને માઇનસ પીએ ને આ બાજુ લઈ લો તો એ પ્લસ થઈ જાય. એટલે સૂત્ર થોડું ગોઠવીને લખીએ તો આવું થશે, પીએ ડેશ પ્લસ પીબી ડેશ બરાબર, આ બાજુ પીબી વત્તા પીએ અથવા પીએ વત્તા પીબી. હવે આને શું કહેવાય? તો પીએ ડેશ છે ને પીબી ડેશ છે, એ કયું? અથડામણ પછી દડા એ નું વેગમાન અને દડા બી નું વેગમાન. અથડામણ પછી એ અને બી ના વેગમાનનો સરવાળો એ અથડામણ પહેલાના એ અને બી ના વેગમાનના સરવાળા જેટલો જ થાય છે. એટલે કે અંતિમ વેગમાન બરાબર પ્રારંભિક વેગમાન. તંત્રનું અંતિમ વેગમાન કેટલું? પીએ ડેશ વત્તા પીબી ડેશ, એ તંત્રનું અંતિમ વેગમાન થયું, અને આ પીએ વત્તા પીબી એ તંત્રનું પ્રારંભિક વેગમાન થયું. તો વેગમાન સંરક્ષણના નિયમ પ્રમાણે શું થયું? તંત્રનું અંતિમ વેગમાન બરાબર તંત્રનું પ્રારંભિક વેગમાન. એની પર બાહ્ય બળ ન લાગતું હોય ત્યારની વાત છે. આ બધું જ આપણે તંત્ર પર લાગતું બાહ્ય બળ શૂન્ય હોય તેવી સ્થિતિની આ ચર્ચા છે. તંત્ર પર બાહ્ય બળ લાગતું હોય તો અલગ વસ્તુ છે આખી, પણ તંત્ર પર બાહ્ય બળ ન લાગતું હોય તો તંત્રનું કુલ વેગમાન અચળ રહે છે. એનો મતલબ કે તંત્રનું અંતિમ વેગમાન અને તંત્રનું પ્રારંભિક વેગમાન સરખા હોય. જો એવું અહીંયા પણ આપણે સાબિત કર્યું કે અંતિમ વેગમાન અને પ્રારંભિક વેગમાન સરખા છે. શરૂઆતમાં 0 હતું તો અંતે પણ 0. અહીં પણ આપણે એવું સાબિત કર્યું, તંત્રનું અંતિમ વેગમાન અને તંત્રનું પ્રારંભિક વેગમાન સરખા છે બરાબર. અને આમ તો પીએ ડેશ અને પીબી ડેશ જો સરખા હશે અને વિરુદ્ધ દિશાના છે, એટલે આ 0 હોય તો આ પણ શું થાય? 0. આયા સરખા અને વિરુદ્ધ દિશાના હોય. ધારો કે પીએ અને પીબી સરખા છે, જો અહીંયા એવું જરૂરી નથી કે પીએ અને પીબી સરખા છે, પણ ધારો કે સરખા હોય તો આ બેનો તફાવત 0 થાય, તો આ બેનો તફાવત પણ 0 થાય. સરખા ના હોય તો તફાવત 0 નહીં થાય, તો અહીંયા પણ તફાવત 0 નહીં થાય બરાબર. તો આ થયો આપણો વેગમાન સંરક્ષણનો નિયમ. જો વેગમાન સંરક્ષણનો નિયમ અહીંયા આપણે શીખીએ છીએ. હજુ આગળ એક ચેપ્ટરમાં આવશે, આપણે કણોના તંત્રનું ગતિ વિજ્ઞાન જ્યારે આપણે શીખીશું, ચાક ગતિ અને કણોના તંત્રનું ગતિ વિજ્ઞાન, એવું 7મું ચેપ્ટર. એની અંદર ફરી પાછો વેગમાન સંરક્ષણનો નિયમ, આનું આ જ ઉદાહરણ, એમાંય કશું નવું નથી બરાબર. તો આ વેગમાન સંરક્ષણનો નિયમ પરીક્ષામાં તમને પૂછાય કે વેગમાન સંરક્ષણનો નિયમ લખો અને યોગ્ય ઉદાહરણ આપી સમજાવો. તો આ લખાણ છે ને ધ્યાન રાખો. હજુ બી એવું કહું છું, તમે આ લખશો તો વધારે સારું. બુકમાં આટલું નથી લખેલું. બુકમાં તમને આ વસ્તુ સમજાવી છે, આ નિયમ લખેલો છે અને આ વસ્તુ સમજાવેલી છે, પણ આ વધારે ક્લિયર થાય એના માટે છે. એટલે તમારે પહેલા આ લખી લેવાનું આટલું, પછી આ ઉદાહરણ બુલેટ વાળું, બુલેટ અને બંદૂક વાળું ઉદાહરણ સમજાવવાનું. એમાં જો આકૃતિ બુકમાં દોરીને આપી નથી, આપણે દોરવી હોય સમજવા માટે તો દોરી શકીએ. એટલે આ લખાણ છે, અહીંયા શરૂઆતનું વેગમાન અને અંતિમ વેગમાન સરખા છે એવું બતાવવાનું. પછી આ નિયમ તો લખવાનો આપણે, કારણ કે આ બુકમાં લખેલો છે. આ બે વિધાનનો મતલબ સરખો જ છે, ધ્યાન રાખો બરાબર. પછી બે દડાનું ઉદાહરણ લીધું છે, એમાં આકૃતિ નથી દોરી, ખાલી સીધું ઉદાહરણ જ લીધું છે, અને અંતિમ વેગમાન અને પ્રારંભિક વેગમાન સરખા છે એવું દર્શાવ્યું બરાબર. તો આ થયો વેગમાન સંરક્ષણનો નિયમ બરાબર. તમે બરાબર ધ્યાનથી આને બુકમાં જુઓ. આ વસ્તુ તમે સમજો છો એ વખતે જોડે બુક તમારી હોવી જોઈએ. આટલી વસ્તુ લખી તો લેશો જ તમે. અને અહીંયા લખાણમાં ધારો કે તમને એવું લાગે કે મેં બધું નથી લખ્યું, બુકના અમુક વાક્યો છે લખવા જેવા સમજવા માટે, તો એ જોડે તમે ઉમેરી અને આ લખી શકો છો બરાબર. એટલે આ નિયમ બરાબર ધ્યાનથી તમારે સમજી લેવાનું. હવે જો વેગમાન સંરક્ષણ માટે બીજું ઉદાહરણ મારે એક આપવું છે. એક પ્રશ્ન આપણને પૂછાય છે. દાખલા તરીકે એક બોમ્બ, રાસાયણિક બોમ્બ સ્થિર પડેલો છે અને અચાનક એમાં વિસ્ફોટ થાય છે. તો એ રાસાયણિક બોમ્બના ઉદાહરણમાં વેગમાનનું સંરક્ષણ તો થાય જ છે. આ ધ્યાન રાખો. વેગમાન સંરક્ષણનો નિયમ એવો છે કે
ઇલેક્ટ્રોન જેવા હલકા કણોથી શરૂ કરીને અથવા એનાથી પણ હલકા કણનું અસ્તિત્વ તો એવા કણોથી શરૂ કરી અને તારાઓ કે ગ્રહો જેવા મોટા પદાર્થોને સમાન રીતે આ નિયમ લાગુ પડે છે અને બધા માટે સમાન રીતે આ નિયમ સાચો જ છે. વેગમાન સંરક્ષણનો નિયમ કદી ખોટો પડતો નથી. તો આપણે વાત કરી કે રાસાયણિક બોમ્બ જે છે એમાં વિસ્ફોટ થયો અને એના n ટુકડા થયા. હવે રાસાયણિક બોમ્બ શરૂઆતમાં કેવો હતો? સ્થિર. પછી એમાં અચાનક વિસ્ફોટ થયો, અંદર કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ ગઈ જેથી એમાં વિસ્ફોટ થયો. આપણે બહારથી કોઈ બળ એની પર લગાડ્યું નથી. એની અંદર જે વિસ્ફોટ થયો એને કારણે n ટુકડા થયા. તો એક ટુકડો આમ જાય છે, બીજો ટુકડો આ બાજુ, ત્રીજો ટુકડો આ બાજુ, ચોથો આ બાજુ, કોઈ આ બાજુ, કોઈ આ બાજુ, અલગ અલગ દિશામાં બધા ટુકડા જવાના. એ બધા ટુકડાઓના વેગમાનોનો હું સરવાળો કરું કે પહેલા ટુકડાનું વેગમાન p1 છે સદિશ સ્વરૂપે, p1 સદિશ, બીજાનું વેગમાન p2 છે તો p2 સદિશ, તો p1 સદિશ પ્લસ p2 સદિશ પ્લસ p3 સદિશ પ્લસ p4 સદિશ અપ ટુ પ્લસ પ્લસ pn સદિશ. તો એ બધાના વેગમાનોનો હું સરવાળો કરું, સદિશ સરવાળો, તો એ 0 જ થાય. કેમ? તો શરૂઆતમાં બોમ્બ સ્થિર હતો એટલે એનું વેગમાન 0 હતું. ટુકડા થયા પછી બધા ટુકડાઓના વેગમાનોનો સરવાળો કરો તો પણ એ 0 જ થાય, કારણ કે શરૂઆતમાં 0 હતો. વેગમાન સંરક્ષણના નિયમનું ત્યાં પણ સંપૂર્ણપણે પાલન થાય. એટલે તંત્રનું શરૂઆતનું વેગમાન 0 એટલે તંત્રનું અંતિમ વેગમાન પણ 0. આને આધારે એક પ્રશ્ન આપણને એવો પૂછાય કે એ બોમ્બના ધારો કે 2 જ ટુકડા થાય છે તો શું થાય? વેગમાનનું સંરક્ષણ તો થવાનું છે, પણ એ 2 ટુકડાઓની ગતિની દિશા વચ્ચેનો ખૂણો કેટલો હોય? એક બોમ્બ સ્થિર પડ્યો છે, એના અંદર કોઈ કારણથી ધારો કે વિસ્ફોટ થયો અને એના 2 જ ટુકડા થયા, વધારે નહીં, તો બંને ટુકડા કઈ દિશામાં જશે? તો બંને ટુકડા એક જ દિશામાં જશે? તો ના. આપણો સામાન્ય અનુભવ છે કે 2 ટુકડા થાય તો એક આમ ફેંકાય તો એક આમ ફેંકાય. અલગ અલગ દિશામાં 2 ટુકડા શું થાય? ફેંકાય. પણ અલગ અલગ કઈ દિશા? તો પરસ્પર વિરુદ્ધ. 2 જ ટુકડા હોય તો એક ટુકડો ધારો કે દક્ષિણ દિશામાં ગયો છે તો બીજો ટુકડો ઉત્તર દિશામાં જ જાય. ભલે એ ટુકડા સરખા માપના થાય કે જુદા જુદા માપના થાય, પણ હું 2 જ ટુકડાની વાત કરું છું, ધ્યાન રાખો. તો જો કોઈ પદાર્થ અથવા બોમ્બ સ્થિર છે અને એમાં અચાનક વિસ્ફોટ થવાથી એના 2 ટુકડા થાય છે, તો બંને ટુકડાની ગતિની જે દિશાઓ છે એની વચ્ચેનો ખૂણો કેટલો? તો પરસ્પર વિરુદ્ધ દિશામાં ગયા એટલે એમની વચ્ચેનો ખૂણો થાય 180. કેટલા ટુકડા થાય? તો 2 ટુકડા થાય. બીજું, 2 ટુકડા સરખા જ થાય, 2 ટુકડા સરખા જ થાય તો એમના વેગ સમાન હશે વિરુદ્ધ દિશામાં. પણ 2 ટુકડા અલગ અલગ દળના થાય. ધારો કે 1 કિલોગ્રામનો બોમ્બ છે, એમાં એક ટુકડો છે 300 ગ્રામનો અને બીજો ટુકડો 700 ગ્રામ છે. તો જે ટુકડો હલકો હશે એનો વેગ વધારે હશે અને જે ટુકડો ભારે હશે એનો વેગ કેવો હશે? ઓછો. પણ બેના વેગમાનો તો સરખા જ હશે, જે વિરુદ્ધ દિશામાં છે. નાનો ટુકડો છે એનો વેગ વધારે છે એટલે દળ અને વેગનો ગુણાકાર કરશો તો મોટા ટુકડાના દળ અને વેગના ગુણાકાર જેટલો જ થાય અને એ પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે. શરૂઆતમાં બોમ્બ સ્થિર હતો એટલે એ વિરુદ્ધ દિશાના ટુકડાના વેગમાનોનો સરવાળો પણ 0 જ થશે. બરાબર? તો આ એક પ્રશ્ન પૂછી શકાય એવો કે એક બોમ્બ સ્થિર પડેલો છે, અચાનક વિસ્ફોટ થતા એમાં 2 ટુકડા થાય છે એના, તો 2 ટુકડાઓની દિશાઓ વચ્ચેનો ખૂણો કેટલો? તો એ 2 ટુકડાની દિશાઓ વચ્ચેનો ખૂણો કેટલો હશે? 180 હશે. આ 2 ટુકડા થાય. તો વધારે ટુકડા થાય તો બધા અલગ અલગ દિશામાં જવાના છે. બરાબર? તો આ થયો આપણો વેગમાન સંરક્ષણનો નિયમ. જો વેગમાન સંરક્ષણના નિયમ માટે બીજી એક માહિતી જાણવા જેવી કે વેગમાન સંરક્ષણનો નિયમ તો વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યો, પણ એક સમય એવો આવ્યો કે જ્યારે બીટા ઉત્સર્જન વિશે વૈજ્ઞાનિકોને ખબર પડી. આપણે આલ્ફા, બીટા, ગેમા રેડિયેશન, રેડિયો એક્ટિવ પદાર્થોમાંથી આવા વિકિરણો બહાર આવે, આવું કદાચ તમે સાંભળ્યું હોય તો. એટમ બોમ્બ એનું ઉદાહરણ છે. તો કોઈ પદાર્થમાંથી રેડિયેશન થાય છે, વિકિરણ બહાર આવે છે, એમાં બીટા વિકિરણનું જ્યારે ઉત્સર્જન થાય, બીટા વિકિરણ એટલે એકચ્યુઅલી બીટા એક પ્રકારના કણો છે, ન્યુક્લિયસમાંથી ઇલેક્ટ્રોન અથવા પોઝિટ્રોન બહાર આવે તો એને બીટા રેડિયેશન કહેવાય. તો આ બીટા રેડિયેશનની જ્યારે શોધ થઈ અને આ નિયમના સંદર્ભમાં એને ચકાસવામાં આવ્યું, વેગમાન સંરક્ષણના સંદર્ભમાં એ પ્રક્રિયાને, બીટા રેડિયેશનની પ્રક્રિયા, તો વૈજ્ઞાનિકોને એવું લાગ્યું કે અહીંયા વેગમાન સંરક્ષણના નિયમનું પાલન થતું નથી. બીટા ઉત્સર્જનની અંદર વેગમાન સંરક્ષણના નિયમનું પાલન થતું નથી એવું વૈજ્ઞાનિકોને લાગ્યું. બીટા ઉત્સર્જન એ તો હકીકત હતી, પ્રાયોગિક હકીકત હતી કે આ ન્યુક્લિયસમાંથી બીટા વિકિરણ આવે જ છે બહાર, રેડિયોએક્ટિવ પદાર્થના ન્યુક્લિયસમાંથી, એટલે એને તો ખોટું છે એવું કહી ના શકાય.
એટલે વૈજ્ઞાનિકોને ડાઉટ ગયો કે કદાચ વેગમાન સંરક્ષણનો નિયમ તો ખોટો નહીં હોય. વૈજ્ઞાનિકોને શું ડાઉટ ગયો? વેગમાન સંરક્ષણના નિયમ પર ડાઉટ ગયો. એટલે એ વખતે થોડાક સમય માટે એવું માની લીધું કે કદાચ વેગમાન સંરક્ષણનો નિયમ ખોટો હશે. પણ એ બીટા રેડિયેશન પર વધારે સંશોધનો થયા અને એક વૈજ્ઞાનિકે એવું શોધી કાઢ્યું કે બીટા ઉત્સર્જનની સાથે સાથે ન્યુટ્રિનો અથવા એન્ટી ન્યુટ્રિનો નામના કણો પણ બહાર આવે છે, જે બીટા એટલે કે ઇલેક્ટ્રોન કે પોઝિટ્રોન કરતાં એટલા બધા સૂક્ષ્મ છે કે એને આપણે નોંધી શકતા નથી જલ્દી. એ ન્યુટ્રિનો કે એન્ટી ન્યુટ્રિનો એવા કણો છે કે અહીંથી આપણા શરીરમાંથી પસાર થઈ જાય તો આપણને ખબર ના પડે. બંદૂકની ગોળી પસાર થાય તો, બંદૂકની ગોળી આપણા શરીરમાંથી પસાર થાય તો ગયા, પણ ન્યુટ્રિનો કે એન્ટી ન્યુટ્રિનો આપણા શરીરમાંથી પસાર થાય તો આપણને ખબર પડતી નથી. પૃથ્વીની આરપાર નીકળી જાય તો આપણને ખબર પડતી, એને આપણે કોઈક રીતે નોંધી શકતા નથી સહેલાઈથી કે આ કણ જાય છે કે ગયો. તો એટલા બધા સૂક્ષ્મ કણો છે જે પોતાની હાજરી જલ્દી પુરાવતા જ નથી. તો એવા કણો બીટા ઉત્સર્જનની સાથે સાથે પણ ઉત્સર્જિત થાય છે. એકલો બીટા કણ બહાર આવતો નથી. બીટા પોઝિટિવ કે બીટા નેગેટિવ બેમાંથી ગમે તે હોઈ શકે. તો એની સાથે ઉત્પન્ન થતા કણોમાં ન્યુટ્રિનો કે એન્ટી ન્યુટ્રિનો નામના કણો પણ ઉત્સર્જિત થાય છે. એવી જ્યારે સાબિતી આપી, એવી સમજૂતી આપી અને પછી વેગમાન સંરક્ષણનો નિયમ ત્યાં ચેક કર્યો તો 100% સાચો હતો. એટલે ખરેખર વૈજ્ઞાનિકોએ પહેલા જ્યારે આ નિયમ પર ડાઉટ કર્યો ત્યારે ખરેખર બીટા ઉત્સર્જનની અંદર કંઈક ખૂટતું હતું. એમને ખાલી બીટા વિકિરણ બહાર આવતું લાગ્યું. બીટા ઉત્સર્જનમાં ખાલી બીટા પોઝિટિવ કે બીટા નેગેટિવ બહાર આવતા લાગે, પણ વાસ્તવમાં એવું નહોતું. બીટા પોઝિટિવ કે બીટા નેગેટિવની સાથે સાથે ન્યુટ્રિનો કે એન્ટી ન્યુટ્રિનો નામના કણો બહાર આવતા, જેની વૈજ્ઞાનિકોને પહેલા ખબર ના પડી, પછી સંશોધન થયું. એટલે પાછો આ નિયમ 100% સાચો સાબિત થયો. અને પછી તો વૈજ્ઞાનિકોએ નક્કી કરી દીધું કે આ નિયમ પર આંગળી નહીં ચીંધવાની. વેગમાન સંરક્ષણના નિયમને કદી એવું નહીં કહેવાનું કે તું ખોટો છે. કદાચ કોઈ સંશોધનની અંદર વેગમાન સંરક્ષણનો નિયમ ચેક કરવા જઈએ અને ત્યાં નિયમ ખોટો પડતો હોય તો નિયમમાં ભૂલ નથી, આપણા સંશોધનમાં કોઈ ભૂલ છે. એટલો બધો ફૂલપ્રૂફ નિયમ છે. વૈજ્ઞાનિકોએ આને ફૂલપ્રૂફ કહી દીધું. હવે આની પર કદી આપણે આંગળી નહીં ચીંધવાની કે આ નિયમ કદાચ ખોટો પડે. ન્યૂટનના ગતિના નિયમ પર કદાચ એવું થાય, તમને એવું વિચારો કે કદાચ એમાં કઈ ભૂલ હોય, નથી આપણે શોધી હજુ, પણ કદાચ એમાં કઈ ભૂલ હોય તો વૈજ્ઞાનિકોએ એવું કીધું કે એ ભૂલ હોય તો વાંધો નહીં, પણ જે બીજા અને ત્રીજા નિયમ પરથી આપણે આ તારવ્યો છે છતાં પણ આ વધારે સાચો છે, ફૂલપ્રૂફ છે. એટલે આ નિયમને મૂળભૂત અને કેવો સાર્વત્રિક કહેવાય છે. બરાબર? તો આજની ચર્ચા આપણે વેગમાન સંરક્ષણના નિયમ પૂરતી મર્યાદિત રાખીએ છીએ. હવે આપણે જેટલી થિયરી કે જે કંઈ ટોપિક આપણે શીખ્યા છે એના આધારિત થોડાક ઉદાહરણમાંથી અને સ્વાધ્યાયમાંથી નેક્સ્ટ ટાઈમ આપણે એના દાખલા ગણીશું. બરાબર? પણ આટલી વસ્તુ બરાબર સમજી લો. જો આ ટોપિક તમે સમજો છો એ દરમિયાન તમારી જોડે ચોપડી હોવી જોઈએ.